આ તરફ વાત જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારની, ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આટકોટ વિરનગર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો। આ સિવાય જીવાપર, કાળાસર, જંગવડામાં પણ વરસાદ વરસ્યો। ગુંદાળા સહિતના વિસ્તારો જે વરસાદથી પ્રભાવિત થયા। ધોધમાર વરસાદ જેથી કરીને ક્યાંક ટુ વ્હીલર બગડવાની સમસ્યાનો સામનો પણ વાહન ચાલકોએ કરવો પડ્યો છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી પણ ભારે વરસાદની શરૂઆત થઈ હતી। જસદણ, આટકોટ સહિતના અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો હતો, ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી। ઓનલાઈન પર સંવાદદાતા પિયુષ વાજા જોડાયા છે। પિયુષ, રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ, જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી આપી છે। ત્યારે જસદણના જીવાપર છે, કાળાસર છે, આટકોટ છે, જસદણ ઘણા ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ છે। ત્યારે સાણસલી ગામની અંદર કોઝવે પરથી લોકોને પસાર થવું પડ્યું હતું। ભારે મુશ્કેલીનો સામનો પણ પડ્યો હતો અને જે જીવના જોખમે જે લોકો ટુ વ્હીલર ચાલકો જે દ્રશ્ય સામે આવ્યા હતા, તે જીવના જોખમે આ રસ્તાથી આ રસ્તા લગી પહોંચ્યા હતા, જેવી દ્રશ્ય સામે આવ્યા હતા। જી પિયુષ, આભાર તમામ વિગતો બદલ।